ચાલો છેલ્લા દિવસે પૂનમના દિવસે પૂજવા માટે બેન બેસી ગયા છે. કંકુ ચાંદલો તારા કપાડે. હા હા થઈ ગયો બસ. આ ઈ જમણો જ હાથ છે, ડાબો હાથ છે. જમણો હાથ વેદુ આ બાજુનો હાથ, ઓલો અડવાનો જ નહીં. હાલ ચાલો આજે બા નથી એટલે પણ એટલું ખુલેલું બાયું મેકું તો મારે ગુલાબનું ફૂલ લેતા આવ તો હું જાસૂદનું ફૂલ લઈ છું. તું છે એ બધું ચડાવી દે ને એટલે તારી કાર્યક્રમ વિધિ પૂરી થઈ જાય આજના દિવસે. હા હાલશે હાલો હાલશે હાલશે શિવું એમ કહે પણ હાલશે હાલશે. ઓલો લેસન કરતો હોય ને એકાદો અક્ષર હરખો ન થાય ને આપણે કહીને કે ચેકી નાખીએ તો એમ કે પણ હાલશે હાલશે. વેદુ આમાંય હાલશે હાલશે. ડાબોડી છે ને એટલે એને એવું થઈ જાય. ચાલો ઈથી સમર્ય સમાપ્તિ. ફાસ્ટ ફોરવર્ડ ફાસ્ટ. કાંઈ ન થાય, પૂરું થઈ ગયું. આજ તો છેલ્લો દી છે. વહાવી દેવાનું ને નદીમાં. હા ઘઉં તો રાખવાના છે ને, પોક નથી કરવો. વાવીને એમાંથી ડુંડીઓ આવે પોક કરવાનો, એનું જાદરિયું કરવાનું. ચાલો તો આ રીતની પૂજન વિધિ આજની ચાલે છે. ઇતિ સમાપ્તિ. હાલો વીટવા માંડ હવે. હા ત્રણ તો થઈ ગયા, એક જ રહ્યો હવે પૂરું થઈ ગયા કાપી નાખ. હા હવે આને તે આની હોય જ ને, લે એ જ પૂજવાનું. બીજું શું કરવાનું? આ બધા નોખા ન પડી જાય, ભેગા રહીએ પોકની જેમ. પછી ડુંડીઓ આવે તો એકાયરે બધી કાપવા થાય ને. મગમાં સિંગું આવશે એનું શું કરશું? શેકીને ખાવાની. હો વેદુ મગઈ છે તો મગની સિંગું આવશે. હા હા એક એક ચડાવી દે હાલ. એટલે એક વાર જ હોય ને, એક જ વાર હવે ઓમાં ચડાવી દે. રોજ કરસ તો આજ ભૂલી ગઈ, આજ ખબર નથી. હા હાલ 3 ને 4. હવે આમાં ઘઉંમાં આજ તારો ઓલો ખેતરનું ધ્યાન રાખવા વાળો હજી સૂતો છે, નકર એ આવી ગયો હોય બેહવા, પ્રદક્ષિણા કરતો હોય, અડધું પૂઈ નહીં લઈ જાય. હજી સૂતો છે એટલે એટલું પૂરું. હાલો હવે પૂજાઈ ગયા. મમ્મી હું કેતર કરીશ. અને આ પેલા આમ ઓલું પગે લાગવાનું હોય, બોલવાનું હે ગૌરી માં, હે માતાજી સારું વર દઈ દો, સારું ઘર દઈ દો, એવું હોય. દઈ દો. ઓહો એ હવે કામ ને કામ કરી નાખ એટલે એને એ જ કર્યો ને, એચમાંથી તારે 8 કરવાનો. હાલ હાલ ભાઈ ભાઈમાં જાજુ ન થાવે એમ, નાનું ખેતર જ છે. એક લીટી પૂરી કરી નાખ હાલ એટલે પૂરું થઈ જાય. ના રે ના પતી ગયું હવે. હાલો પૂજાઈ ગયું. પછી હાલો પેટ પૂજા કરવામાં. એ તો પાયણા કરવાના છે ને, એ તો જી ખાવું હોય. હો બાકી હમણાં 3 દીતા બ્રેક હતું, આજે જી ખાવું હોય, પાયણા કરવાના. હાલો ભૂખ લઈ ગઈ છે ને, થઈ ગઈ. હવે ક્યાં ઊભી લીટી ભાઈ? હા ભાઈ હા બસ હવે બસ થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું થઈ ગયું. હલો કાંઈ વાંધો નહીં. તે આ પૂજા કરી ને એમાં કેમ ઓલું મૂર્તિની સ્થાપના કરે એટલે અરીસો તૂટી જાય, એમ પાણામાં તિરાડ પડી ગઈ. હાલો ઓલો ઉઠશે એટલે ધ્યાન રાખશે. ત્યારે ઘઉંનું ચકી ખાઈ જાય ને એની. હવ પાણી છાંટી દે ખેતરમાં. આમ જરા જરા છાંટવાનું હોય, 2 વાર છાંટી દેવાનું.
સરસ લ્યો. હાલો હવે એ લઈ લ્યો, લોટો લઈ લ્યો. ક્યારે નાખી દે. હા આ ઘડીક પલાળ્યું, બસ છે ને. હા ઠેકાણે પાડી દેવાનું. હાલો હવે નાસ્તો કરવાનો હે ને? ચાલો નાસ્તા તરફ વળીએ, પેટ પૂજા તરફ. આ પૂજા તો પતી ગઈ. બાપાનું તો શું કહો છો તમે? હે ગૌરી માં ઘીરે ઘીરે આની ગૌરી દેજો એમ. હા હવે ગૌરી માં ના નહીં, હવે ગૌરી બાપાના થાય, છોકરા વ્રત કરવા માંડશે. છોકરાઓને જરૂર પડશે એવું બને. હવે હું છોકરા બધા ડાયા થઈ ગયા ને છોકરીઓ થોડી વહરીઓ થઈ ગઈ એમ કહેવાય, થોડી તોફાની જિદ્દી થઈ ગઈ હોય ને એટલે છોકરા બધા વ્રત કરે. હવે હાલો નાસ્તો કરી લઈ બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. વેદુબેનનું વ્રત પૂરું થઈ ગયું. આમ તો જો કે કોઈ હાલ આવે એવું તો નહોતું, પણ હવે આજે તો છૂટથી બધું જમવાનું. હાલો ભાખરી જ ખાવી છે ને મારે ભેગી? તો શું છે, કંઈ સ્પેશિયલ વાનગી બની છે તારા માટે? ઓહો હો ઓહો, પહેલાં તો એ સ્વીટથી મોઢું કરશે, મીઠું એ જરાક જ ખાવાનું હોય. કેમ કે છે એવું? બોલજી. હાલશે પણ ભલે રહ્યું. લેસનમાં કાંઈક ઓલું હોય ને આપણે ચેકાવીને એટલે એમ કે પણ હાલશે ભલે રહ્યું. ચાલો નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ ઘણા દિવસ પછી. જોકે રોજ બેસીએ જ છીએ પણ નાસ્તો અલગ હોય. આજે તો છૂટવાળો નાસ્તો છે. પારણા થયા છે બેનના. સ્કૂલેથી આવતો લાગે છે. હવે રસ્તામાં વાતો કરતો આવે બધી કહાની. શું હે શું હે શેની વાત કરે છે? લે લેસન કરી લીધું એટલે વેલો આવે, નકર તો મોડું થઈ જાત ને. હાઈન લગી રોક જ. બધું કરી નાખ્યું કે બાકી છે? તો ઘરે કાંઈ નહીં કરવાનું? ઠેક ન્યા કરવાનું કરી નાખ્યું. ઠેક એટલે વેલો એવો. મને તો એમ કે હજી તારે બાકી છે. ભાગ ખાઈ ગયો તો? શું લઈ ગયો થઈ? આજે શું લઈ ગયો? રોટલી સંભારો ને છાશ. વાહ મજા આવી બધી. હાલ હા અને પછી હેને થાય અને હેને પાણી ફિનિશ કરી દીધું. વાહ તો સારું. લે બધું ફિનિશ જ કરી દેવાય ને. હાલો હાલો જાય. શું કહેતા હતા? કોણ કહેતું હતું? હાલો જાય. કોણ એમ કહેતું હતું? રખલભાઈ. બધા છોકરાઓને? બધાને કે છોકરાઓને ના ના. ઠીક. હાલો હાલો ભાગો.